તો કેમ છો ગાઈઝ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો આપણે સ્કૂલે રજા છે અને આપણે હવે જઈશું ક્રિકેટ રમવા। જો ગાઈઝ કેટલા વાગી ગયા, 9 વાગી ગયા છે। તો હવે આપણે ક્રિકેટ રમવા જઈશું અને તમને પણ બતાવીશું ક્રિકેટ કેવું રમવું। આપણે એટલું બધું આવડતું છે નહીં, તો રમવા જવું આપણે ગાઈઝ। કાંઈક તો કરું ને ગાઈઝ, કારણ કે રજા છે અને કાલે રજા છે આપણે। તો હવે આ વ્લોગમાં તો આપણે કાંઈ ટાઈમ પાસ છે નકરો ગાઈઝ। अच्छा ठीक है, समझ गया। તો તમે વ્લોગને એન્ડ સુધી જોજો, મજા આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો। ક્રિકેટ રમવા આવી ગયા જો ગાઈસ, આમ ધોમ પબ્લિક આમ આવી ગઈ, આમ જોવો ગાઈસ, તમે જો આમ દાલીએ છે, જોઈ શકો છો તમે, ધોમ પબ્લિક રમે હો ગાઈસ। તમે રમવા આવવું હોય તો આવી જજો। જો એમાં વિકેટ વહી ગઈ છે ગાઈસ। તો ગાઈસ હવે તમને ઘરે જઈને મળશું ડાયરેક્ટ। તો તમારો ભાઈ ક્રિકેટ રમીને ઘરે આવ્યો છે, તો તમે જોઈ જોઈશે, પણ મારો દા આવ્યો એ મેં તમને બતાવી ન શક્યો। તો ગાઈસ પણ બાકાજી કે બોલે નાખી તમારા ભાઈએ, ભૂકા કાઢ નાખે એવું રમ્યો છે તમારો ભાઈ। તો અત્યારે તો જુઓ તમે કેટલા વાગી ગયા છે, 11 વાગવા આવ્યા છે। તો અત્યારે તો આપણે હવે તમને નાહી ધોઈને ફ્રેશ થઈને મળીશું। તો તમારો ભાઈ હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો। તો હવે આપણે થોડુંક જમી લઈએ, આપણે જમવાનું ટાણું થઈ ગયું। તો હવે આપણે જોઈએ ખાવામાં શું બન્યું છે જમવામાં। તો જોઈ શકો છો તમે, આવું કંઈક તમે કોમેન્ટમાં કહી દેજો શેનું શાક છે આ, તો આપણે જમીને પછી મળીએ। તો ગાઈસ અત્યારે મેચ ચાલુ થઈ ગયો છે, ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડનો, તમે જોઈ શકો છો। તો તમે કહી દેજો કોણ જીતશે, આપણું ઇન્ડિયા જીતશે કે ન્યૂઝીલેન્ડ જીતશે। મને તો ઇન્ડિયા જીતે એવું લાગે છે, અને તમારા ભાઈને ભૂખ લાગી ગઈ છે તો આપણે મેગી બનાવી લઈ। તમે તો કોઈ દી મેગી જોઈ નહીં હોય, તો આજે તમને હું મેગી બતાવીશ। તો ગાઈસ આને મેગી કહેવાય, તો તમે તો આવી કોઈ દી ખાધી નહીં હોય, એટલે તમે જોઈ લી હોય, હું તમને ઘર ભેગું થાને ભાઈ। તો એક આપણે આવી રીતના મેગી છે, તો આપણે મેગી બનાવીને તમને ડાયરેક્ટ બતાવીશું તમને કે। તો જો તમે આવી રીતના કંઈક આપણે મેગી થાય છે। તો હવે આપણે ટમેટાનો વઘાર નાખી દઈએ, આ જો ટમેટા છે અને નાખી દઈએ હવે। તો ગાઈસ આપણી મેગી તો થઈ ગઈ છે, જો તમે કંઈક આવી મેગી બની છે। થોડીક આપણે પાણી થોડુંક બરવા દઈએ એટલે આપણી મેગી કમ્પ્લીટ જ છે। તો તમે મેગી ખાવા આવી આવજો ગાઈઝ। તો જુઓ તમે થઈ જ ગઈ છે, એકચુલીમાં થઈ જ एक्चुअली हमारा ગઈ છે ગાઈઝ। તો આપણે હવે જોઈએ હવે કેવો છે સ્વાદાનો। તો બને છે ત્યાર લગી તમે વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો ગાઈઝ કે કેવી મેગી તમને લાગે છે। તો હવે થોડો ગેસ હવે બંધ કરી દઈએ એનો। આપણી મેગી તો થઈ ગઈ છે, તમે જુઓ મેગી તો એક નંબર લાગે છે। તમે કમેન્ટમાં કહી દેજો તમને કેવી લાગે છે। આપણે મેચ જોતા જોતા મેગી ખાઈ છે, કારણ કે આપણે મેચ તો જોવો પડે ને આપણે ઇન્ડિયાનો એટલે। તો હવે આપણે મેગી ખાઈને પછી તમને મળ્યું। તો ગાઈસ હવે વિડીયોને આપણે એન્ડ કરી દઈએ। ઉભા રહ્યું તમને શું લાગ્યું, મારું સિલ્વર બટન આવી ગયું? એમનામ આવતું હોય છે, તમે વિડીયો એમનામ જોવો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ તો કરો। साला बाजूમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય। તો તમે વિડીયો નીચે લાલ કલરનું બટન એ દબાવી નાખજો, એકદમ ફ્રીમાં જ છે, દબાવવાનું છે। તો તમે વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો, ત્યારે મારું સિલ્વર બટન આવશે। તો તમને હવે નવા વિડીયોમાં મળીશું। તો આવા તમારા ફની વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ત્યારે મારું સિલ્વર બટન આવશે, એમનામ તો નહીં જ આવે। તો ત્યાં લગી બાય બાય।